જ્યારથી તમારો જન્મ વ્રજમાં થયો ને ત્યારથી વ્રજનો મહિમા વધી ગયો છે. જાણે અમને એવું લાગે છે કે આખું વ્રજ આખું ઉપડ્યું વૈકુંઠની ભૂમિ હોય ને એવું લાગે છે કે જાણે સ્વર્ગમાંથી વૈકુંઠ ધરતી ઉપર આવ્યું હોય, નિવાસ કરતું હોય, અને એવો અમને આનંદ મળ્યો તો કનૈયા. અને આમ અમને આનંદની અંદર બાંધી અને તું ક્યાં ચાલ્યો જાય? તને ખબર છે અમે તારી સેવા કરીએ છીએ ને તો કઈ જશોદાની ઓળખાણથી નથી કરતી, કઈ નંદ બાબાને સારું લાગે એટલે નથી કરતી. તો અમે તારી સેવા કરી અને તારી દાસી બનવા માંગીએ છીએ. હે પ્રાણ પ્યારા, હે કૃષ્ણ, હે પ્રાણ જીવન, આવા શબ્દોથી કનૈયાને સંબોધન કરી અને ગોપીઓ એમ કહે છે